જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે જાણીશું કે હનુમાન ચાલીસાની રચના ક્યારે અને કેવી રીતે થઈ હતી. આ વાત લગભગ ઈસવીસન 1600ની આસપાસની છે. તે સમય દરમિયાન ભારતભરમાં બાદશાહ અકબરની શાસન વ્યવસ્થા ચાલી રહી હતી અને હિન્દુ સમાજમાં ભગવાન શ્રીરામના મહાન ભક્ત અને રામચરિતમાનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસજીનો ખૂબ જ માન અને આદર હતો. તુલસીદાસજી તે સમયમાં ભક્તિ અને સદાચારના ઉત્તમ પ્રતીક બની ગયા હતા. એક દિવસ તુલસીદાસજી મથુરાના દર્શન માટે જઈ રહ્યા હતા. માર્ગમાં રાત્રિ પડતા જોઈ તેઓ આગ્રા શહેરમાં રોકાયા. તુલસીદાસજી જ્યાં રહ્યા હતા ત્યાંથી આ ખબર આસપાસના વિસ્તારોમાં પળવારમાં ફેલાઈ ગઈ કે શ્રીરામના મહાન ભક્ત તુલસીદાસજી આ શહેરમાં આવી ગયા છે. તે સાંભળતાની સાથે લોકો તેમની ઝલક મેળવવા માટે તેમની પાસે ઉમટી પડ્યા. સાધારણ પ્રજા હોય કે જાણીતા મહાનુભાવ, બધાએ તુલસીદાસના દર્શન કરવાના અવસરને ગુમાવ્યો ન હતો. આ ખબર આગ્રાના શાસક સમ્રાટ અકબર સુધી પણ પહોંચી. તેણે તરત જ પોતાના સઘન મંત્રી બિરબલને બોલાવીને પૂછ્યું કે આ તુલસીદાસ કોણ છે? લોકો તેમના દર્શન કરવા માટે કંઈક જુસ્સાથી ઉમટી પડ્યા છે, એવું કેમ? બિરબલ જેઓ પોતે આ તુલસીદાસના ભક્તિભાવથી પ્રભાવિત હતા, તેમણે જવાબ આપ્યો કે એક જ્ઞાની અને કૃપાળુ સંત છે. રામચરિતમાનસ જે ભવ્ય ગ્રંથ લખનાર તુલસીદાસજી છે, તેઓ માત્ર કવિ નથી પરંતુ ભક્તિ અને સાધનાના ઉદાહરણ છે. મેં પણ આજે જ તેમના દર્શન કર્યા છે. બિરબલના શબ્દોથી પ્રભાવિત થઈને સમ્રાટ અકબરે પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે તેઓ પણ તુલસીદાસજીને મળવા માંગે છે. તેણે પોતાની સેનાનું એક જૂથ મોકલી તુલસીદાસજી સુધી સંદેશો પહોંચાડ્યો કે બાદશાહ તેમને લાલ કિલ્લા પર મુલાકાત માટે આમંત્રિત કરે છે. પરંતુ તુલસીદાસજી ભક્તિમાં તનમનથી લીન હતા. તેઓએ સહજતા અને દ્રઢતાથી જવાબ આપ્યો કે હું એક સંત છું, ભગવાન શ્રી રામનો દાસ છું. મારા ભગવાન સિવાય બીજા કોઈ રાજા સાહેબ સાથે કોઈ યોજના કે સંબંધ નથી. લાલ કિલ્લા જેવી વૈભવી જગ્યાએ મારે જવું યોગ્ય નથી. તેમણે રાજમહેલ જવા માટે ના પાડી દીધી. જ્યારે આ વાત અકબર સુધી પહોંચી ત્યારે તેને ખૂબ અહમ લાગણી લાગી અને તે ગુસ્સામાં આવી ગયો. તેમણે તુલસીદાસજીને બળપૂર્વક લાવવાનો આદેશ આપ્યો. અકબરના સૈનિકો તુલસીદાસજીને બળજબરીથી લાલ કિલ્લા સુધી લઈ આવ્યા અને સાંકળમાં બાંધીને અકબર સમક્ષ હાજર કર્યા. અકબરે તેમનો આધ્યાત્મિક ચહેરો જોઈને કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમે શક્તિશાળી ભક્ત છો. કોઈ ચમત્કાર કરો જેથી મને પણ વિશ્વાસ થાય કે તમે સહજ ભક્તિથી જ મોટા બન્યા છો. તુલસીદાસજીએ જવાબ આપ્યો કે મહારાજ, હું માત્ર ભગવાન શ્રી રામનો અણમોલ દાસ છું. મારી પાસેથી તમે જાદુ કે ચમત્કારની અપેક્ષા ન કરો. મારા જીવનમાં જાદુ નથી, માત્ર ભક્તિ છે. આ સાંભળીને અકબરનો ગુસ્સો વધી ગયો. તેણે આદેશ આપ્યો કે આવા અધમ સંન્યાસીને કેદ કરી અંધાર કોટડીમાં મૂકો. જિંદગીની આશા નહીં હોય તેને સજા આપવામાં આવે. તુલસીદાસજીને સાંકળથી બાંધીને એક કાળી કોટડીવાળા જેલખાનું આપવામાં આવ્યું. ત્યાં તેમણે પોતાનો આશરો માત્ર ભગવાન શ્રી રામ અને હનુમાનજીને યાદ કરીને લીધો. રાતભર તેઓ સતત ભક્તિમાં લીન રહ્યા. તેમના ચિત્રવિહીન જીવનમાં દિવ્ય આશાઓનો પ્રકાશ હતો. રડતા રડતા હૃદયમાંથી જે ભાવ નીકળ્યા તે તેમના હાથથી કાગળ પર લખાતા ગયા. તુલસીદાસજીએ ભગવાન શ્રી હનુમાનજીના સમર્થનથી ચોપાઈઓ લખી. આ ચોપાઈઓમાં હનુમાનજીની ભૂમિકા, તેમની ભક્તિની શક્તિ અને રામ ભક્તિનું ચિત્રણ હતું. તેમણે જે 40 ચોપાઈઓ લખી તે આજે સમગ્ર હિન્દુ ધર્મ માટે પવિત્ર હનુમાન ચાલીસા તરીકે ઓળખાય છે. પછી બીજા દિવસે એક અજીબ ચમત્કાર થયો. લાખો વાંદરાઓનું એક મોટું ટોળું આગ્રાના લાલ કિલ્લા પર એક સાથે તૂટી પડ્યું. ન મનાય તેવું દ્રશ્ય બની ગયું. વાંદરાઓએ દરવાજા તોડ્યા, દિવાલો પાડી દીધી અને આખો કિલ્લો ધ્વસ્ત થવા લાગ્યો. આખા શહેરમાં ભય અને ભ્રમ ફેલાઈ ગયો. લોકો ડરી ગયા. દરબારમાં ભયનો માહોલ સર્જાયો. ત્યારે અકબરે બિરબલને બોલાવ્યો અને ચીસ પાડીને પૂછ્યું કે આ શું થઈ રહ્યું છે? બિરબલે ધીરજપૂર્વક કહ્યું, મહારાજ, ગઈકાલે તમે ચમત્કાર જોવાનો આગ્રહ કર્યો હતો. આજે જુઓ,
ભગવાનનો ચમત્કાર કેવી રીતે પ્રગટ થયો છે. આ સાંભળીને અકબર નિર્વાક બની ગયો. તરત જ તેણે તુલસીદાસજીને કોટડીમાંથી બહાર કાઢવાનો આદેશ આપ્યો અને તેઓના પગે પડી માફી માગી. સાંકળો ખોલી ભક્તને સન્માન સહિત મુક્ત કર્યા. પછી તુલસીદાસજીએ કહ્યું કે જેમ રાત્રિમાં ભગવાન હનુમાનજી મારી રક્ષા માટે આવ્યા, તેમજ જો કોઈ ભક્ત હનુમાન ચાલીસાનું શ્રદ્ધાથી પઠન કરે તો તેનું પણ રક્ષણ થશે. તેના દરેક સંકટ, દર્દ, દુઃખ, ભય અને વૃત્તિઓનો નાશ થશે. આ ઘટનાથી અકબરનું હૃદય પીગળી ગયું. તેણે તુલસીદાસજીના ચરણોમાં નમી માફી માગી અને પોતાની શંકાનું સમાધાન કર્યું. તેઓ બંને પછી ગાઢ મિત્રો બની ગયા. તે દિવસે પછી અકબરે એક ફરમાન જાહેર કર્યું કે ભગવાન રામ, હનુમાનજી અને તમામ હિન્દુ ધર્મના અનુયાયીઓને તેના રાજ્યમાં કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ ન થવો જોઈએ. તેમના ધર્મ અને આરાધનાનું રક્ષણ કરવામાં આવે. અંતે તુલસીદાસજીને આગ્રાથી મથુરા સુધી રાજાશાહી સન્માન અને લાવ લશ્કર સાથે મોકલવામાં આવ્યા. આ કથા માત્ર તુલસીદાસજીની ભક્તિની શક્તિનું નહીં, પણ ભગવાન હનુમાનજીના અનન્ય ભક્તના જીવનનું જીવંત ઉદાહરણ છે. જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન પોતે સહાય રૂપે આવી જાય છે. આ રીતે હનુમાન ચાલીસાની રચના થઈ અને આખી સંસ્કૃતિ માટે ભક્તિનો એક અમૂલ્ય વારસો બની રહ્યો. તો હવે પછીના ભાગમાં આપણે જાણીશું કે રામચરિતમાનસની રચના ક્યારે અને કોણે કરી હતી. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને તુલસીદાસજીની અન્ય રસપ્રદ વાતો અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.